માતાજી નમસ્કાર, કેમ છો મિત્રો? મજામાં જઈશું એવા ને એવા હેતુથી આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરશું. એટલે સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં. ફરીને આજે આપણે લાલપુર યાર્ડમાં આવી ગયા છીએ મગફળી ટેકાની ભરીને ભાઈઓની. ફરીને આજે આપણે એ જ વિડીયો, એ જ યાર્ડ, એ જ લાઈન, એ જ ગેટ લાલપુરની અંદર આપણે એન્ટ્રી કરી દીધી યાર્ડની અંદર ને આવી ગયો વારો આપણો. ને હવે છે ને અહીંયાથી ટોકન લેવાનું, એટલે કે ગેટ પાસ લેવું ને પછી આપણે આગળ વધવાનું છે. અહીંયા આપણે અમારા ભાઈ છે એ મંડા ત્યાં ગેટ પાસ આગળ લેવા માટે ઊભા રહી ગયા છે ને ગેટ પાસ જડી ગયા છે. એટલે આ બે ટ્રેક્ટર આગળ હાલશે, એટલે આપણું ટ્રેક્ટર પણ આગળ હાલશે. તમને હું લાઇનનો વ્યૂ બતાડી દઉં. આપણે આજે આવ્યા હતા વહેલા 6 વાગે, કાલે રાતે 12 વાગે આવી ગયા હતા. આ જો ગાડીઓ બધી આખડાઠક ભરેલી પડી છે. અહીંયા આપણી લાઈન જોવા આમથી અમલીપુરા છે, એમ તો પણ ટ્રેક્ટરવાળા આડાવાળા ક્યાંક વયા ગયા છે. આવી રીતના બધું તંત્ર હાલે કામનું અત્યારે ઠેકાની મગફળીનું. કમિટી પણ બહુ સારી છે ને સારી રીતનું તંત્ર હાલે શાંતિથી. ને અહીંયા પણ અમારા ભાઈ જો કમ્પ્લીટ થઈ ગયા. જો કેમ ઘટે કાંઈ સંગ્રહાઈ ગયા હતા. સવારે એક જાકીટ બી નહીં ટાટ ચડી ગઈ હતી એને તો મેકરણ હોટેલે ચા પીને પછી દાબી મેલી પાછી. આ લાઈન રહી હાલમાં, જો દેખાતી જઈ છે તમને. હજી અંદરથી જોખવાનું કામ ચાલુ છે. અંદરથી જોખવાનું કામ ચાલુ છે ને હજી કામની વાત કરીએ તો હજી ત્યાં ટોલા ચાલે છે. ટોલ ટ્રેક્ટર મીંડા હાલવા. હવે આપણે અંદર એન્ટ્રી કરી દેવું ગેટ પાસ લઈને. તો બન્યા રહ્યો નવા વિડીયોમાં. આપણા અમારું ટ્રેક્ટર ફર્સ્ટ ટાઈમ ટ્રેક્ટરનો પહેલો નંબર આવી ગયો છે. ખલવી નાખે આમાં વનરાજથી જાડે જજે ચડી બેઠા. આ તારી ભલી થાય ગઈ, ખલવી નાખું મેલું નહીં. સતુભા આવી ગયા છે. હવે આપણે બીજું ટ્રેક્ટર અંદરમાં બોરાવાળું હોય એ અહીંયા લગાડવાનું હોય, અહીંયા આવશે. એનો પણ ટાઈમ આવી જાય એટલે એ ઠલવી નાખવું. મગફળીવાળા ખેડૂત તો બગડાટી બોલાવતા આવ્યો, ફરાટી બોલાવતા જટ ઠલવી નાખું. બીજી વાત નહીં, ચાવાળો આવી ગયો. ફરીને પાછી આપણે લાલપુર યાર્ડની અંદર એન્ટ્રી થઈ ગઈ છે. લાલપુર યાર્ડનું વ્યૂ બતાવી દઈ. હજી પણ ભરપૂર માત્રાની અંદર છે ને ટેકાની મગફળીની આવક છે. હજી પણ ખેડૂત આગળ કોઈ છે ને વસ્તુની મગફળી ઓછી થઈ નથી. એમને ભરપૂર માત્રાની અંદર છે ને મગફળીનું ઉતરાઈ ચાલુ જ છે. હજી ઓછામાં ઓછા 700-800 ખેડૂતો બાકી છે. એટલે ઓછામાં ઓછા 5-7 દી હજી ટેકો હાલશે. ને ભરપૂર માત્રાની અંદર ઢગલા થઈ ગયા અત્યારે ખેડૂતના મગફળીના. જમીન દેખાતી નથી, પબ્લિકની પર ભીડ બહુ છે. ખેડૂત એક ઢગલો એટલે 2-3 જણા હોય જ. ઓલી સામે અત્યારે જે દેખાય છે ત્યાં ઉતરો કાઢવાનું કામ ચાલુ છે. ને આમથી વાત કરીએ તો આમાં જો ગેટ દેખાય જ છે. પબ્લિક આવે છે ને જાય છે. ટ્રેક્ટર ઠાલા થતા જાય છે. ચાયવાળો ભાઈ અડિયું કાઢી રાખે છે. મોડો આવી જાય 15 મિનિટ ચા હોમ ડિલિવરી કરે છે. ને કાલ આપણે હે ને એ ભાઈ ખલાસીભાઈ કાલ હતા ને એ જ આપણે મળી ગયા પાછા. જો હા ખલાસીભાઈ એ જ મળી ગયા પાછા. કે ભાઈ તમારું ટ્રેક્ટર આમ ફટ દેખાનું, ખાલી કરીને ફટ દેખાનું કે ભાઈ કરી નાખો. ભાઈ કરવું તો જોહે જ. આ જોડી છે જો આખી આપણે દેખાણ હરાડાટી બોલતી આવી જાય કે ભાઈ તમારું ટ્રેક્ટર અમે ખાલી કરી નાખશું. એ સારું ભાઈ મિત્રો, બન્યા રહ્યો આપણા નવા વિડીયોમાં. ને અવારનવાર હેતુથી અવારનવાર અમે વિડીયો બનાવતા રહીશું. અમારે મગફળીની વાત કરીએ તો આ વનરાજ શિયાળા જાય મગફળી છે ટેકામાં હતું ને એ ખલાસીભાઈ આવી રહ્યા. જો આવી ગયા છે ફરાટી બોલતા. જાઓ ઓલો ઢગલો પણ આપણો જોતો પહેલાં ફર્સ્ટ ટાઈમ એક ટ્રેક્ટર ઠેલું ને પહેલો ઢગલો પહેલાં ટ્રેક્ટરનું એ માંથી 6 વાગ્યામાં ચાલુ થઈ ગયું. ત્યાં ખલાસીભાઈ જાઓ આમાં આપણે ખલાસીભાઈ આપણા જેડા એટલે ઝડપ થાય. આશિક છે આપણા, સમજ્યા? બધા ફરાટી બોલતા આવી જાય આપણી પડખે ચાલુ કરવા માટે. સોયાબીનની એની હરાજી થઈ ગઈ છે અત્યારે હાલમાં. સોયાબીનની આવક ઓછી છે. ઘઉંની હરાજી દોલ. જીરું બહુ સારી ક્વોલિટીનું છે. હરાજી થઈ ગઈ એટલે આપણે મોડા પી ગયા. બહુ સારી ક્વોલિટીનું જીરું છે, જૂનું જીરું છે. ચણા અડદ નાનું યાદ ઓછી આવક છે થોડીક. તો હાલો કપાસમાં જઈએ.
કપાસના પ્લેટફોર્મ ફરીથી આપણે પાછા પૂગી ગયા છીએ. ઢગલો છે કેટલામાં જાય છે. 27 હસા 17 14 27 હલો મારે 14 27 1427 રૂપિયા કરો કેશવ. કપાસનો ઢગલો 1427 વેચાણો છે. હલો 1350 હલો 1350 રમેશભાઈ 1350 હલો મારા 1350 હલો 51 52 મારા 53 54 55 56 57 58 60 71 70 હલો 71 મહારાજ 72 73 74 બીજો 76 77 79 1379 કરો ભાઈ ભોગાઈતા. ₹1379 વેચાણો છે કપાસ. 1379. હા નહીં બેન લડવા દો ને હું તો 1439 કરો કેશવ. 1439 કેશવમાં વેચાણું છે. 1439 કપાસ. હાલો 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 30 14 30 14 હાલો 31 હાલો 36 36 36 14 કરો ચેતન ₹1436 વેચાણો કપાસ. 1453 કરો ભોગાઈતા. 1453 વેચાણો કપાસનો ઢગલો. ચાલી કરો ભોગાઈતા 1440 કપાસનો ઢગલો વેચાણો છે. કપાસની ભરપૂર માત્રાની અંદર આવક છે અત્યારે. કાલે પણ આપણે પ્લેટફોર્મની મુલાકાત કરી હતી. કાલે પણ ભરપૂર માત્રાની અંદર આવક હતી. કાલે પણ નીચે ઢગલા કર્યા હતા. આજે પણ નીચે ઢગલા કર્યા છે. એટલા પ્લેટફોર્મની અંદર ઢગલા છે માથે પણ. એટલે કપાસની બહુ આવક છે અને થોડીક બજાર પર ડીમ હાલે છે. તો વિડીયો બનાવીએ મિત્રો. અત્યારે આપણા ટ્રેક્ટર ખાલી થઈ ગયા ને હવે જઈએ છીએ આપણે ઘરે. બહુ ફર્સ્ટ ટાઈમની અંદર ચાલુ ખાલી થઈ ગયા. જો માંડવીની ટ્રેક્ટરની આવક હજી ચાલુ જ છે. મારે ઉપરની ટ્રેક્ટર આવે જ છે અંદર ટેકાના. આવી રીતના કંઈક ભરાય ગાડીઓ. આવી રીતના ટોલ હાલે આ બાજુ. આપણું એક ટ્રેક્ટર અહીંયા પડ્યું હોય ને એમાં કોથરાની નાખવાનું હોય તો નાખી દે. આઈસર 380 નાખી દે. આ ગેટ છે. અહીંયા આપણે ગેટ પાસ લઈને અંદર એન્ટ્રી થઈ જાય. યાદ આવ ને તો હાલો હવે નીકળીએ આપણે ઘરે. લાઈન દેખાડી દઈએ કેટલી લાઈન છે. આ બધા ખેડૂત મિત્રો અત્યારે